નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, પેન્શનર્સના મેડિકલ એલાઉન્સને લઈને આજરોજ તારીખ 2/9/2025ની સાંજે કરવામાં આવી છે એક મોટી જાહેરાત। તો મિત્રો, શું જાહેરાત કરવામાં આવી છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે સતત નવા નિયમો લાગુ કરે છે। તો ક્યારેક એવું પણ બને છે કે સરકાર વર્ષોથી ચાલી રહેલા નિયમોને રદ કરે છે। તો તાજેતરમાં કંઈક આવું જ થઈ રહ્યું છે। તો હવે સરકાર કર્મચારીઓ માટે 70 વર્ષ જૂના નિયમને રદ કરવા જઈ રહી છે અને તેના બદલે સરકાર એક નવી યોજના લાગુ કરવા જઈ રહી છે મિત્રો, ખાસ કરીને કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનરો માટે ઘણા નવા નિયમો લાગુ કરતી હોય છે અને હવે સરકાર કર્મચારીઓ માટે જે 70 વર્ષ જૂનો એક નિયમ છે તે રદ કરવા જઈ રહી છે અને તેની જગ્યાએ એક નવો નિયમ છે તે લાગુ કરવા જઈ રહી છે। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તો સરકાર હવે કર્મચારીઓ માટે વર્ષોથી ચાલી આવતી યોજનાને સમાપ્ત કરવા જઈ રહી છે। તો સરકારનો આ નિયમ 8મા પગાર પંચના અમલીકરણ પછી લાગુ થશે। તો કર્મચારીઓ માટે આ એક મોટો નિર્ણય હોઈ શકે છે। તો આજે અમે તમને આ સમાચાર દ્વારા આ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ। તો ચાલો આ વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ। તો સૌથી પહેલા જાણીએ તો CGHS કાર્ડ શું છે। તો CGHS કાર્ડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વિશ્વાસનો સ્ત્રોત છે। તો CGHS કાર્ડ એ ગેરંટી છે કે સરકાર તેમને અને તેમના પરિવારને વૃદ્ધાવસ્થામાં અથવા કોઈપણ ગંભીર બીમારીના કિસ્સામાં આર્થિક મદદ કરશે। તો આ કેન્દ્ર સરકારની યોજના આરોગ્ય યોજના છે। તો મિત્રો, જે 1954થી ચાલી રહી છે અને કરોડો કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે સુરક્ષા કવચ તરીકે કામ કરી રહી છે, પરંતુ હવે સરકાર આ યોજના બંધ કરવાની વાત કરી રહી છે। તો 8મા પગાર પંચની ચર્ચા દરમિયાન આ પ્રશ્ન ઊભો થયો હતો। તો છેલ્લા 10 વર્ષોમાં ખાસ કરીને 7મા પગાર પંચ દરમિયાન આ કવચને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। જોકે હવે જ્યારે દેશમાં 8મા પગાર પંચ પર ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, તો ત્યારે કર્મચારીઓના મનમાં એક મોટો પ્રશ્ન ઉભરી રહ્યો છે કે શું 8મા પગાર પંચ હેઠળ CGHS યોજના પણ બંધ કરવામાં આવશે। તો નવી વીમા યોજના રજૂ થઈ શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે નવી વીમા યોજના શરૂ કરી શકે છે। એ પણ શક્ય છે કે 8મા પગાર પંચની ભલામણો સાથે સરકાર CGHSની જગ્યાએ સંપૂર્ણ નવી આધુનિક અને વીમા આધારિત યોજના લાગુ કરી શકે છે। તો કર્મચારીઓની આ માંગણી કરી છે। 7મા પગાર પંચ દરમિયાન CGHS એ ઘણા આગળ વધ્યું છે। તેને જૂની ફાઇલ બાઉન્ડ સ્કીમની આધુનિક ડિજિટલ પ્લેટફોર્મમાં રૂપાંતરિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા। આવી સ્થિતિમાં જો આ સ્કીમ બંધ કરવામાં આવે તો તે કર્મચારીઓ માટે ખરાબ સમાચાર હોઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો ડિજિટલ ક્રાંતિ તરફ આ એક મોટું પગલું છે। તો CGHS કાર્ડને આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા સાથે લિંક કરવા માટે એક નવી પહેલ કરવામાં આવી છે। તો ચૂકવણી માટેની જૂની સિસ્ટમને નવા HMIMS પોર્ટલ પરથી બદલવામાં આવી રહી છે। તો માય CGHS એપ લોન્ચ કરવામાં આવી છે। તો આના કારણે કાર્ડ ટ્રાન્સફર, પરિવારના સભ્યો ઉમેરવા વગેરે જેવા કાર્યો મોબાઈલ પર જ કરી શકાય છે। ત્યારબાદ વાત કરીએ તો નિયમો સરળ બનાવવામાં આવશે। ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય, અર્ધ સરકારી અને ખાનગી વોર્ડ માટેની લાયકાત કર્મચારીઓના મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવી છે। આના કારણે કર્મચારીઓમાં આ મૂંઝવણનો અંત આવી રહ્યો છે। તો રેફરલ પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે। તો હવે સરકારી હોસ્પિટલોમાં રેફરલ વિના સારવાર શક્ય છે અને ખાનગી હોસ્પિટલો માટે એક જ રેફરલ પર 3 નિષ્ણાંતો પાસેથી સલાહ લઈ શકાય છે। ત્યારબાદ વાત કરીએ તો હવે નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે।
તો ફિઝિયોથેરાપી જેવી સેવાઓ ઘરે બેઠા ઉપલબ્ધ થવા જઈ રહી છે। તો સીપેપ અને બીપેપ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર જેવી તબીબી ઉપકરણોની મંજૂરીની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે અને તેને ફક્ત 5 દિવસ સુધી ઝડપી બનાવવામાં આવી છે। આવી સ્થિતિમાં લોકો વિચારી રહ્યા છે કે જ્યારે સીજીએચએસમાં આટલા બધા સુધારા થઈ રહ્યા છે તો પછી તેને સંપૂર્ણપણે બદલવાની ચર્ચા કેમ થઈ રહી છે। તો વાત કરીએ તો આ કારણે યોજના બંધ થઈ જશે। તો વ્યાપ અને ખર્ચમાં વધારો। તો સીજીએચએસ લાભાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે। આવી સ્થિતિમાં સરકાર પર ખર્ચનો બોજ પણ વધી રહ્યો છે। તો વીમા મોડેલ આ ખર્ચને વધુ વ્યવસ્થિત બનાવી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો ખાનગી વીમાનું લવચિક મોડલ। તો વીમા આધારિત યોજના ખાનગી ક્ષેત્રની જેમ વધુ સુગમતા અને અદ્યતન સુવિધાઓ પૂરી પાડી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો કેશલેસ સારવારનું સ્વપ્ન। તો નવી યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશભરમાં મોટી ખાનગી હોસ્પિટલોના મજબૂત નેટવર્ક સાથે સંપૂર્ણપણે રોકડ રહિત અને મુશ્કેલી મુક્ત સારવાર પૂરી પાડવાનો રહેશે। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ પાસેથી આ અપેક્ષાઓ છે। કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી નથી। જોકે આ વાત ચોક્કસ છે કે તેને 1 જાન્યુઆરી 2026થી અમલમાં મૂકવામાં આવશે। તો કર્મચારીઓ અને પેન્શનરો પગાર અને પેન્શનમાં વધારાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે તેમની નજર આરોગ્ય યોજનાનું ભવિષ્ય શું હશે તેના પર ટકેલી છે। અમારે વેદુબેન કંઈક 2 શબ્દો કહેવા માંગે છે। એ આપણે રેકોર્ડિંગ કર્યું એટલી બાજુમાં હોય એટલે એને સંભળાયું ઘડીક। તો કર્મચારીઓની માંગ શું છે તેની વાત કરીએ તો વધુ સારી સુવિધાઓ। તો કર્મચારીઓ માને છે કે જ્યારે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થયા પછી તેમના સ્વાસ્થ્ય યોગદાન વધશે ત્યારે સુવિધાઓ પણ સુધારો થવો જોઈએ અને તે જ પ્રમાણમાં વિશ્વ કક્ષાની બનવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો હોસ્પિટલોનો વિસ્તાર કરવામાં આવશે। તો નવી યોજના રજૂ ન થાય ત્યાં સુધી સીએસ અને ઈસીએચએસ હોસ્પિટલોને પણ સીજીએચએસના પેનલમાં સમાવવામાં આવે છે। તો આનાથી સરકારના વિકલ્પો વધશે અને મોટા શહેરો પર બોજ વધુ ઓછો થશે। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પગાર વધારાની જાહેરાત વિશે। તો 8મું પગાર પંચ ફક્ત કેન્દ્રીય કર્મચારીઓ માટે પગાર વધારાનો સંદેશ જ નથી લાવી રહ્યું, પરંતુ તેમની સમગ્ર આરોગ્ય સંભાળ વ્યવસ્થાઓનું ભવિષ્ય પણ બદલી શકે છે। તો 70 વર્ષ જૂનું અને વિશ્વસનીય સીજીએચએસ નવી વીમા યોજનાને માર્ગ આપી રહ્યું છે। તો તે એક મોટો અને પેઢીગત પરિવર્તન બનાવવા જઈ રહ્યું છે। તો સરકારનું આ પગલું કર્મચારીઓને કેટલી સારી અને સરળ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડશે તો તેનો જવાબ આવનારા સમયમાં જ ખબર પડશે। જો કે એક વાત ચોક્કસ છે કે સરકાર હવે તેના કર્મચારીઓના સ્વાસ્થ્ય અંગે એક મોટો અને દૂરગામી પરિવર્તનનો પાયો નાખવાની તૈયારી કરી રહ્યું છે। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો।